હાલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા, અને તમે જોઈ શકો છો આપણે 4 વ્હીલ લઈને નીકળી ગયા છીએ. અને થોડીક જ આગળ જતાં તમે જુઓ ફાટક ઉપર આ ચાલી જતી હતી. હવે આને શું કહેવાય મને તો ખબર નથી. જો તમને ખબર હોય તો જરૂર કોમેન્ટ કરીને કહેજો. कौन है ये लोग? कहाँ से आते हैं? કદાચ ટ્રેન જ કહો. અને ટ્રેન તો નીકળી ગઈ, અને આ જો અંધારું, કેટલું અંધારું છે. નાનપણમાં સાંભળ્યું હતું કે અંધારાની માં આવે. આજે તો સાચું બીક લાગે છે કે આવી ન જાય. એટલામાં તો ભગવાને અમારી સાંભળી લીધી, અને તમે જો અહીંયા લાઇટું થવા માંડી ગઈ હતી, અને અહીંયા કાંઈક આવી ગયું હતું. તો અમે જોયું તો શક્તિ હોટલ. તો અમે તો અહીંયા ચા પીવા રોકાઈ ગયા. શું ચા હતી! અને ત્યાંથી નીકળતા અમારી ગાડીની આગળ તો તમે જોવો કોણ આવી ગયો. હા, ચાલુ પાંડે. અને એટલી વારમાં તો ચાલુ પાંડે પણ ઘરે વહી ગયા, કેમ કે રાતના વાગી ગયા હતા 12. અરે એ તો ઘરે વયા જાય. અમારે તો કંઈ ઘરે જવાનું નહોતું. અમારે તો દ્વારકા જ જવાનું હતું. અમે તો વિચારી લીધું હતું કે સવાર પોગીને અમારી યુટ્યુબ ફેમિલીને મેં દ્વારકાના દર્શન કરાવી દેવી, કેમ કે કેટલા ટાઈમથી મારી ઈચ્છા હતી કે મારો ફર્સ્ટ બ્લોગ હું દ્વારકામાં બનાવું. તો આજે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. અને તમે સાંભળ્યું હશે, દેવ હોય તો ધક્કો લાવે, બાકી બેઠા ના બોલાવે, શામળિયો હારે હોય તો સંગ દ્વારકા બોલાવે. તો આવું બધું તો ચાલ્યા કરે છે. પણ આ રસ્તામાં મેં જોયું કે અહીંયા શું આવી ગયું. ઓહો, અહીંયા આવી ગઈ છે રિલાયન્સવાળાની ફેક્ટરી. અને અહીંયા તો મારા કરોડપતિ કાકા જોવા મળી ગયા. તમે તો કોઈ દી જોયા નહીં હોય તો હું જ તમને કહી દઉં આમનું નામ શું છે. આમનું નામ છે ધીરુભાઈ અંબાણી. અને અહીંયા પડી હતી લક્ઝરી બસ, પણ આપણી નથી એટલે આપણને નથી ગમતી. કેન્સલ. कौन है ये लोग? कहाँ से आते हैं? અને પાછું અંધારું આવી ગયું, અને સવારના વાગવા આવી ગયા હતા 6. અને 6 વાગે કંઈક આવું અંજવાળું થઈ ગયું હતું. હવે તો અહીંયામાં રખ નથી. આમાં તો લઈ જા કનૈયા તારી દ્વારકામાં. જાગીને ખાવાની આપણી આદત તો ભૂલાશે નહીં. તો અમે તો બેહી ગયા. તમે જોઈ શકો છો ચા, થેપલા ને અથાણું, અને ખાઈ ખાઈને ડૂચા તો વાળી જ દેવાના હોય ને. મજેદાર મજેદાર. અમે તો ખાઈને ટબા જેવા થઈ ગયા હતા. તો અમારી શહેજાદી રીસાઈ ગઈ. એ કે મને કાંઈ આપ્યું ન હવે. એ થોડી કાંઈ ચા ને ઠેપલા નથાણું ખાશે. તો એના માટે અમે આવી ગયા પેટ્રોલ પંપે, અને એની પણ ટાંકી ફૂલ કરાવી દીધી. અને તમે જોઈ શકો છો એ તો હવે દોડવા માંડી. ભાઈ ભાઈ ગાડી તો દોડવા માંડી છે. પણ મારે પણ તમને એક વાત કહેવી છે કે મારા 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો એના માટે થેન્ક યુ સો મચ. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. મારે તમને જલ્દી દ્વારકા બતાવવું છે. અને થયું પણ કંઈક આવું. તમે જોઈ શકો છો આ દ્વારકાની બિલ્ડિંગો તો દેખાવા પણ માંડી ગઈ છે. એટલા વારમાં સરસ મજાનું ઝાડ આવી ગયું, અને અમે તો આ નજારો તમને દેખાડતા દ્વારકાધીશ મંદિર આ પણ આવી ગયું. આ જોઈને તો મારા હૈયામાં રખનો તો સમાણો કે હવે જલ્દી તમને દ્વારકા બતાવું. તો બ્લોગમાં બના રહેજો. હું તમને દ્વારકાના દર્શન કરાવું છું. પણ એ પહેલાં આપણે દ્વારકા નથી જવાનું. દ્વારકામાં જ આવેલું છે આ નાગેશ્વર ધામ મંદિર. આપણે ત્યાં મહાદેવના દર્શન કરવા જવાનું છે. શંકર ભગવાનના ઊંચા મંદિરિયા નીચે બેસી દર્શન થાય, કે મારું મન દોડી દોડી અમરનાથ જાય. તો આજે હું મારા માટે કાંઈ નહીં માગું મહાદેવ, બસ મારી યુટ્યુબ ફેમિલીની હર ઈચ્છા પૂરી કરજો, એમના હર સપના પૂરા કરજો. ને આવો નવો એમને પણ સપોર્ટ કરતા રહેજો. તો જો ફ્રેન્ડ, અહીંયા તો બહુ જ ગળદી જોવા મળી ગઈ હતી, કેમ કે વેકેશનનો ટાઈમ ચાલે છે. તો બહુ બધી પબ્લિક અહીંયા જોવા મળી હતી. અને મેં પણ તમને જો નાગેશ્વર મહાદેવનું મંદિર છે, અહીંયા તમારી હરેક ઈચ્છા પૂરી થાય છે. તો તમારી જે પણ ઈચ્છા હોય તમે માંગી લેજો. અને હું પણ તમારી માટે ખૂબ પ્રાર્થના કરવાની છું. અને તમે જોઈ શકો છો આ ભીડ પણ અહીંયા ખૂબ જોવા મળી રહી છે. અને આ છે ત્રિશુલ. તમે આના દર્શન કરીને તમારી જે ઈચ્છા હોય તમે અહીંયા કહી શકો છો. હું ભગવાનને પ્રાર્થના કરીશ પૂરી થાય. અને ત્યારબાદ આવી ગયા હતા આપણે બીચ ઉપર. હવે બીચ તો કોને ન ગમતો હોય, બધાની ઈચ્છા હોય દરિયાકાંઠે નાહવાની અને એન્જોય કરવાની. તો તમે પણ મારી સાથે એન્જોય કરશો. હા યાર, મેં તો કાંઈ કરી નથી, પણ મેં એટલી મહેનત કરી છે કે મારા તકે આ બ્લોગમાં તમે આ બધું જોઈ શકો છો. મેં આજે જોયું છે, કેમ કે ઘણા લોકો આવી નથી શકતા, તો એ ઘરે બેઠા જોવા માંગતા હોય. તો મારા બ્લોગમાં આજે એમને હું બધું બતાવવાની છું. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને જો અહીંયા એક રાઈડ પણ ઉડતી હતી. મારી પણ ખૂબ ઈચ્છા હતી કે હું પણ એમાં બેહું, પણ મને થયું કે મારા યુટ્યુબ ફેમિલીને હું મારો વિડીયો ત્યાં નહીં બતાવી શકું, તે માટે હું બેઠી નહીં. પણ તમને જે હોય બધું મેં બતાવવાની કોશિશ કરી છે. અને અહીંયા સાચું યાર એટલી શાંતિ મળે છે. અને ત્યાંથી અમે નીકળી ગયા હતા. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે ક્યાં જવાના છીએ હું તમને કહું છું. અને હવે આપણે ક્યાં જવાના છીએ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એક એવી સ્થળ
છે જ્યાં તમને હું લઈ જવાની છું અને ત્યાં જઈને તમને બહુ ખુશી મળશે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આવી ગયું છે, તમે જોઈ શકો છો. આટલી હોડી તો કદાચ તમે જિંદગીમાં કોઈ દી નહીં જોઈ હોય, કેમ કે મેં જ પહેલી વાર જોઈ છે. તમે જોઈ શકો છો. મને તો આમાં બેહવાની ઈચ્છા પણ બહુ થતી હતી, કેમ કે આપણે તો કાંઈ બોટાદમાં આવું જોવા મળે નહીં. પણ અમે તો ત્યાંથી નીકળી ગયા અને નીકળીને મેં મારા દિલ ખુશ થઈ જાય એવું આ મોરપીંછ જોયું. મને તો બહુ ગમ્યું. જો તમને ગમ્યું હોય ને તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. અને અમે હવે ત્યાંથી નીકળી ગયા. અને તમે વિડીયોમાં જોયું છે, બ્લોગમાં જોયું છે, ઘણીવાર જોયું છે, પણ આજ હું તમને રિયલમાં આ તમને દેખાડવાની છું. જે પુલ બન્યો છે દ્વારકાથી બેટ દ્વારકા, એટલે કે ઓખાથી બેટ દ્વારકા. અને તમે જોઈ શકો છો, કન્ટિન્યુ રહેજો. હું તમને હાવ નજીકથી તમને આ બતાવવાની છું. તો કેટલો સરસ લાગતો હતો. મને તો એટલી ખુશી મળી હતી કે મેં આ બધું તમને જો કેટલા મસ્ત ત્યાં ઝાડવા હતા અને રોડ પણ એટલો મસ્ત છે. અને જેટલું ઊંચું જોવું એટલો મોટો થતો જાય. અને ત્યાં એક મોરપીંછ બનાવેલું છે, તે પણ ખૂબ સરસ હતું. અને તમે જુઓ કેટલી મજા આવે. અહીંયા ઠંડો પવન આવતો હતો. અને જુઓ કેટલા બધા તારથી બાંધેલો અને આ ઊંચો એટલો મસ્ત પુલ બનાવેલો છે. અમે ત્યાંથી નીકળ્યા અને જેટલું બને એટલું મેં લેવાની કોશિશ કરી અને તમને આખો મેં બતાવી દીધો છે. તમે જુઓ કેટલું મસ્ત લાગે છે. આખી બાજુ આ જ રીતનું હતું, તમે જુઓ. અને અમે પહોંચી ગયા અહીંયા. અને અહીંયા આવતા તો અમને ખબર પડી કે અહીંયા હવે અમારે ગાડી મૂકવાની હતી. તો અમને ખબર પડી કે અહીંયા તો 50 રૂપિયા ભાડું લે છે. તો અમે અહીંયા ગાડી ઊભી રાખી દીધી અને અહીંયાથી ને ચાલીને અમે વયા ગયા. અને ત્યાં અમે આ બોટના નજારા જોયા. અને પાણીમાં એક બોટનો નજારો કેવો સરસ લાગતો હતો. મને તો થતું હતું કે દ્વારકામાં જ રહી જાઓ, પણ આપણને રાખે કોણ. અને ત્યાંથી અમે ચાલતા નીકળી ગયા. થોડાક દૂર ચાલ્યા તો જો આ રીતનો એકદમ મસ્ત પુલ દેખાતો હતો. મને તો થતું હતું કે પુલ જોત કરું અને ઉતારીને તમને પણ બતાવ્યા જ કરું. પણ ત્યાં તો અમે આવી ગયા હતા મંદિરે. હવે એટલે મારા ખ્યાલથી મંદિર આગું છે, પણ આ તો આવી ગયો છે દ્વારકાનો ગેટ. હા, હવે હું તમને કરાવવાની છું દ્વારકાધીશના દર્શન. ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા અને અમે ચાલીને જ ગયા હતા દ્વારકા મંદિર સુધી, કેમ કે 50 રૂપિયા ભાડું કીધું હતું અમને ગાડી ત્યાં પાર્ક કરવાનું. તો અમે તો દીધા નહોતા અને તમે પણ દેતા નહીં. અહીંયાથી ચાલીને જ વયા જજો દ્વારકા, કેમ કે ચાલીને જશો ને તો જ તમને આ નજારો જોવા મળશે. મને તો બહુ મજા આવી ગઈ હતી. જો તમે દ્વારકા આવે ને તો મને એકવાર જરૂર કોમેન્ટ કરજો કે તમે ક્યારે જવાના છો, કેમ કે મારી પણ એવી ઈચ્છા છે કે મારા જે વિડીયો આજે જોવે છે તે બધા લોકો દ્વારકા જાય તો મને એક મેસેજ કરે, કેમ કે દ્વારકા એટલે સ્વર્ગની દુનિયા છે. આપણા માટે તો ધરતી ઉપર આ સ્વર્ગ જ કહેવાય, કેમ કે એવો જ નજારો જોવા મળે છે. અને અહીંયા તમે જુઓ આ 56 સીડી છે. દ્વારકાધીશ સુદામા આવ્યા હતા એ દોડ્યા હતા એ સીડી છે. અને હું તમને ઉપર દર્શન નહીં કરાવી શકું, કેમ કે ત્યાં ફોન નહોતા લઈ જવા દેતા. અને અમે અહીંયા આવી ગયા હતા રિટર્ન જ્યાં પુલ બનાવેલો છે ત્યાં. અને ત્યાં પણ આવો કંઈક નજારો જોવા મળતો તો એકલી બોટ છે. અને એવું નથી કે આપણે ત્યાં જઈને દર્શન કરવી તો જ કરાય. આ ગોમતી ઘાટમાં આપણે જે પણ માંગવી આપણી ઈચ્છા પૂરી થાય છે. અને આ જો પાણીમાંથી નીકળેલા ભાતના શંખલાઓ અને કંઈક અવનવરંગું કેટલું બધું અહીંયા જોવા મળ્યું હતું. અને મેં આ બધું તમારે દેખાડવાની કોશિશ કરી છે. મને તો આવું બધું બહુ ગમતું હતું. અને અમે ત્યારથી નીકળી ગયા રોડ ઉપર જતા. અને રોડ ઉપર જતા હતા ને તમને ફ્રેન્ડ લાગતો હશે કે અમને કીધું કે મંદિરના દર્શન કરાયા પણ મેં ન કરાવી શક્યા. પણ ફ્રેન્ડ મારા હાથમાં નહોતું, કેમ કે મને અંદર ફોન લઈ જવા નહોતો દીધો, એટલા માટે મેં નથી ઉતાર્યું. પણ મેં ભગવાનને ખૂબ પ્રાર્થના કરી છે કે તમારા બધાની હરેક ઈચ્છા દ્વારકાધીશ પૂરી કરશે અને તમને પણ ખૂબ સપોર્ટ કરશે અને ખૂબ આગળ વધારશે. મેં એવી તમારા માટે પ્રાર્થના કરી છે. અને હવે આપણે જવાનું છે હરસિદ્ધિમાના મંદિરે. તો અહીંયા આપણે આવી ગયા છીએ હરસિદ્ધિમાના મંદિરે. અને ત્યાં પણ દરિયાકાંઠો છે. અને કદાચ અહીંયા ફોન લઈ જવા દેતા હશે તો હું અંદર તમને દર્શન કરાવું છું, નકર નહીં કરાવું તો ચાલો મારા સાથે બના રહેજો. અને અહીંયા આપણે પહોંચી ગયા તો મંદિરમાં પણ આટલી બધી ભીડ જોવા મળી હતી, પણ આપણે કરી લીધા હરસિદ્ધિમાના દર્શન. તમે પણ કરી લો, કરવા દીધા એટલા માટે. ને આ રીતનું મંદિર અને આ રીતે દરિયાકાંઠે હરસિદ્ધિમાનું મંદિર છે. જેના કુળદેવી હોય તે જરૂર કોમેન્ટ કરીને કહેજો. અને એ લોકો તો અહીંયા આવેલા જ હશે, પણ મને તો દરિયાકાંઠે બહુ મજા આવી ગઈ હતી. તમે જોઈ શકો છો કેવા મોજા આવે છે. ઓલા કોકે કીધું છે ને કે મોજા આવે એટલે તો દરિયો જોવા જવું પડે. તો મારી ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. અને હું જતાં મેં જોયું તો મેં અહીંયા જોયું કે આવા શંખલા રંગબેરંગના મને જોવા મળે. અને જોઈને મને તો બહુ ગમ્યા. સો બ્યુટીફુલ, કેટલા મસ્ત દેખાઈ રહ્યા હતા, કલરના. વાવ, કેટલા મસ્ત શંખલા છે. અને આ જુઓ પાણી,
વાવ, દરિયાનું પાણી તો તમે જુઓ કેટલું મસ્ત છે, પણ આ પાણી ખારું હોય, કદાચ ખાંડ નાખો તો શરબત બને. અને અમે અહીંયાથી નીકળી ગયા ને અમને તો અહીંયા વાવાઝોડાએ રોકી લીધા. વાવાઝોડું એટલે એટલું બધું વાવાઝોડું જોવા મળી ગયું, અને રોડ ઉપર વરસાદ અને વાવાઝોડું બંને એકસાથે ચાલુ હતા. તમે જો આ ટ્રક ચાલુ થાય છે તો પણ ઉડી જવાની બીક લાગે, અને અમે પણ કાંઈક અહીંયા ફસાઈ ગયા અને દ્વારકા જતાં આવું થયું. અમારું તો મન મરી ગયું, પણ કાંઈ વાંધો નહીં, આપણને તો દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે, તે માટે અમે એની ખુશી મનાવતા મનાવતા અહીંયા રોડ ઉપર રોડ જામ થઈ ગયો હતો. તો ઘણા ભાઈઓએ આ ઝાડવા હટાવી લીધા અને ત્યાંથી સૌને હેલ્પ મળે એવું કર્યું. ભગવાન આમને ઘણું આપે, કેમ કે એમને હેલ્પ ઘણી કરી હતી, કેમ કે બધા ઝાડવા લઈને રોડ સાફ કર્યો, કેમ કે ત્યાંથી બધા લોકો જઈ શકે. વરસાદ ચાલુ હતું, વાવાઝોડું પણ ચાલુ હતું, પણ આવું બધું તો રહેવાનું. અને અમે નીકળી ગયા કાગવડ. હવે કાગવડ કોને જોયું છે ને તે મને જરૂર કોમેન્ટ કરીને કહેજો, કેમ કે હું તો ફર્સ્ટ ટાઈમ જઈ રહી છું. તો જતાં જતાં થોડોક આગળ વધતા અમે પહોંચી ગયા હતા કાંઈક હાવીયા ઉપર, અને હવે કાગવડ અહીંયાથી કદાચ દૂર નહોતું, તો અમે પહોંચી ગયા છીએ કાગવડ. તો તમારે પણ કાગવડના દર્શન કરવાના છે, જ્યાં ખોડિયારમાં બિરાજમાન છે. અને મારી આવી આજે ઈચ્છા છે કે આજે ખોડિયારમાંના આપણને રૂબરૂ દર્શન થઈ જાય, પણ આવું તો કાંઈ હોતું છે, પણ હા લે ભાગમાં હોય તો થઈ જાય. તો ચાલો તમે બના રહેજો, હું તમને લઈ જાઉં છું. આ આવી ગયું છે કાગવડનું મંદિર, અને આ આવી ગયો છે ગેટ. હવે ગેટની અંદર જતાં જતાં એટલું મસ્ત લોકેશન અહીંયા છે, જો તમારે ફોટાશૂટ કરવા હોય ને તો પણ એટલા મસ્ત આવી જાય છે. તો અમે અંદર બધા ચાલીને જવાર નીકળી પડ્યા હતા, અને તમે જુઓ પબ્લિક પણ ઘણી હતી. અને વાવ, શું મંદિર છે ખોડિયારમાંનું. અને રાતનો ટાઈમ પણ થતો આવ્યો હતો, સાંજના વાગી ગયા હતા 6, અને અમે પહોંચી ગયા હતા કાગવડ ખોડિયારમાંના મંદિરે. તો અહીંયાનો નજારો જોઈને તો દિલને બહુ શાંતિ મળી ગઈ. તમે પણ એકવાર આવજો. પણ ભાગ સારા હતા તે ખોડિયારમાંના હાજરાજુર દર્શન થઈ ગયા. બોલો ખોડિયારમાંની જય. અને ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી અમે ઘર બાજુ નીકળી ગયા. તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. બાય બાય, ટાટા.